કહેવાય કે ના. માનો અર્થ થાય અંદર. એ ડબ્બામાં નાખી દો ને એટલે ડબ્બાની બહાર ન રખાય. ચીજ કીધું હોય કે ડબ્બામાં નાખી દો ને એ ડબ્બાની અંદર નાખવાનું કીધું કહેવાય. રાણક દેવી કે માં પડજો, તમને હે ગરવા ગિરનાર ચોસલા કોણ ચડાવશે? એટલે એને ના પાડી કે તમે ખળભળાટ કરો માં અંદર પડો. ધરતી માતા છે, ગાય માતા છે, રનાદે માતા છે, ઓમણા ગોખવારી. જગતમાં હાથ પાતાળ ને 21 બ્રહ્માંડ માતા છે. જેટલું જાણવામાં આવે છે એ બધું માતાનું સ્વરૂપ છે. 33 કરોડ દેવતા જાણવામાં આવતા હોય તો પણ છે માતાનું સ્વરૂપ. બોલે છે સૂર્ય રૂપે થયા મહાકાળી, યા દેવી સર્વભૂતેષુ સૂર્ય રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ. ચંદ્ર રૂપેણ, ગુરુ રૂપેણ, બુધ રૂપેણ, શક્તિ રૂપેણ, શ્રી રૂપેણ, ધીરજ રૂપેણ, ત્યાગ રૂપેણ, જ્ઞાન રૂપેણ, ક્ષમા રૂપેણ, દયા રૂપેણ, જે બધી શક્તિ જ બતાવે છે. પુરુષ એક જ છે અને એ છે આત્મદેવ શ્રી કૃષ્ણ જગદગુરુ. પૂર્ણ પુરુષોત્તમ છે. ગીતા છે એ માં છે, રામાયણ છે એ માં છે. શાસ્ત્રમાં જેટલી વાણી છે એ આ દેવી સર્વભૂતેષુ વાકમય સ્વરૂપ છે. વાણી રૂપેણ સંસ્થિતા, સરસ્વતી દેવી માતા છે. ટૂંકાણમાં બધું માં છે. માં જાણે બાપ અને પેટ જાણે બાપ. ભક્તિ પણ માતા છે, માયા પણ માતા છે. સારા વિચારો કરો તો તમને નિજ જ્ઞાન પ્રાપ્ત થાય. ગાયનું દૂધ પીધું એટલે ગોરસ ચાખ્યો, શેરડીનો રસ પીધો ઇક્ષુ રસ એટલે એ ચાખ્યો, દારૂ પીધો હોય તો એ ચાખ્યો, તાળીનો રસ નીરો પીધો હોય તો એ ચાખ્યો, કેરીનો રસ પીધો હોય તો એ ચાખ્યો. ભગવાન રસ રૂપ છે. બધા રસ છે યા મુખમાં જીભ છે અહીંયાથી પીવાય છે. એક સત્સંગ રસ છે. સત્સંગનો રસ ચાખ પ્રાણી, સત્સંગનો રસ ચાખ. ચાખવાનું કીધું. પહેલા લાગે તને તીખો ને કડવો, પછી આંબા કેરી શાક. હે પ્રાણી, તું સત્સંગનો રસ ચાખ. બધાય રસ મુખ વાટે પીવાય છે, પણ એક સત્સંગ રસ જ એવો છે. મારા સદગુરુએ પાયો અગાર, પ્યાલો દૂજો કોટ પીએ. સવણેથી રેડો મારા રુદિયામાં ઠેરાણો. મારી આ દેહડીમાં ઓરણકાર, પ્યાલો દૂધો કોણ પીએ? દૂધ દહીં તારું દહેલું હોય અને આપણે ચંદ્રના લાઇટમાં મૂક્યું હોય મીંડળી આવીને ખાલી મોઢું બોર જાય ને તો આપણે હેઠો થઈ ગયો નથી પીતા. કૂતરું બોટી જાય તો નથી પીતા. આ પૃથ્વી છે એને અરધ કહેવાય અને આને ઉરધ કહેવાય. એની વચમાં એક રસ પડ્યો છે, વાસુદેવ બ્રહ્મજળ છે. અર્ધ ઉરધના ઘાટમાં અતવ્યો રસ ચાખો. કોઈએ ચાખેલો ન હોય એવા રસને ચાખો બાપ, ચાખવા જેવો છે. ચાખતડા મૂંગા ભયા અને પીવતડા મર જાય.
મરીને જીવવાની એક સત્સંગ રસમાં જ તાકાત છે. નકર મરી ગયો એટલે બીજે પાછ જન્મી ગયો, ફરી મરી ગયું, વળી ત્રીજે જન્મી ગયો. 84 લાખના ચક્કરમાંથી કેદી બહાર નીકળે? સદગુરુ દયાળુ છે. જન્મમાં મરવાનું તમારું મટાડી દઉં, પાનબાઈ ધરાવી દઉં. અવિનાશીનું ધ્યાન. અવિનાશી આપણો પોતાનો આત્મા છે. 5 તત્વના પડદે રહીને અવિનાશી ઘટોઘટ બોલે. 5 તત્વના પડદે રહીને બોલે છે અવિનાશી ઘટોઘટ. આ વાત આવે છે બેટા? અવિનાશી ઘટોઘટ બોલે. સતના હે ભાગ્યા હું વાંધો લાવતો એ ચાખ્યો ન હોય ને, હેઠો કર્યો ન હોય ને, એ રસ ચાખવાનો. રસ અજર અમર રહે એવો છે. રસ માનવીઓને મેવો છે. રસ સૌને પીવા જેવો છે. રસ દેવકીના ઉદરે ઉદય થયો. રસ રેલો તે તો ગોકુળમાં ગયો. એ રસ વ્રજમાં જય જય કાર થયો. રસ પીજો પીધાને ટાણે પછી નહીં ખર્ચે, પછી નહીં મળે ખર્ચે નાણે. રસ વેમી ધન હોય શું માણે. રસ અગમ અપાર, રસ અગમ અપાર. સુર નર પાર ન પામે નનવાણી વડે. ગુરુજી કેવા દયાળુ છે. આપણને એવો રસ આપ્યો. બોલવાનું કામ એને કર્યું. જ્યાં સુધી આ શરીર રહે છે ત્યાં સુધી ગુરુજી બોલીને વાતું કરે છે. વાલો મુખેથી કરી લે છે વાતું. સાચાની સંગા છે. ખોટી નામની સંગે એ વાતું કરવા નવરો નથી. જે સાચા હોય એની સંગે જ બોલે છે. પ્રીત કરવી તો સાચી કરવી, ખોટી પ્રીત નહીં કરવી. સ્વાર્થ જગત કરે સબ પ્રીતિ. જગતના લોકો સ્વાર્થની હિસાબે બધાએ પ્રીતિ કરે છે. સંતોને કોઈ સ્વાર્થ નથી. નિસંગ છે, અસંગ છે. અકર્તાના ઘરમાં છે. વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાંય. એ જ ટાઈમે અકર્તા થઈ ગયો. કરતાપણું છે એ બોજો છે, દોષ છે. કરતા કેરો દોષ મીટાવો પુનિતની અરજી રે. એ દોષ છે, દોષ. પેલા જવું જઈ આવજે. કરતા કેરો દોષ મીટાવો પુનિતની અરજી રે. પ્રગટની ભક્તિ કરજો. ચાખતડા મૂંગા ભયા પીવતડા મર જાય. પેલો પિયાલો મારા સદગુરુએ પાયો. બીજે પિયાલે રંગની રેલી. ત્રીજો પિયાલો મારા રોમે રોમમાં વ્યાપ્યો. અને ચોથે પિયાલે થઈ છું ખેલી. આહા રસબસ એકરૂપ થઈ રસિયાની સાથે. વાત ન સૂજે બીજી વાટે. હરિનો રસ પૂર્ણ પાયો. આહા મોટા જોગેશ્વર જેને સપને નો આવે તે મારા મંદિરિયામાં માલે. અખંડ એવા તણ મારા ગુરુજીએ કીધા. અખંડ સૌભાગ્ય અમને કીધા. અખંડ સૌભાગ્ય મારા ગુરુજી દીધા. અને અખંડ સૌભાગ્ય અમને કીધા. હરિનો રસ પૂર્ણ પાયો. મછલી ભરીને રસ પીધો. હરિનો રસ પૂર્ણ પાયો.
જે પોતે પીએ છે બીજાને પાય છે. પણ શ્રવણથી રેડો મારા હૃદય છે રાણો, મારી દેહોડીમાં હો રણકાર, પ્યાલો દૂધો કોણ પીએ. કાન તણા પડ્યા કર પ્રાણી, રામ કથા રસ પી પી પી. આ શ્રવણ ભક્તિના પુણ્ય પ્રતાપે જમણા વધશે જી જી જી. જમણા રહ્યા ને કારના પેટના એ આમ જી જી કરે. જે અરે ભાઈ મેં તને ક્યાં બોલાવ્યો? મને એમ થયું તમે મને બોલાવ્યો. ના બાપા ના, મારે તારું કાંઈ કામ નથી. આ સંત આ સત્સંગની તાકાત છે. શ્રવણ ભક્તિના પુણ્ય પ્રતાપે જમણા વધશે જી જી. હરિરસ પીએ ને બીજાને પાય, સાચા સંતો એ ઓળખાય. વાતોથી ની હકીકત, દરિયા જેવા દિલડા જેના કોઈ દીનો સરખાય. દિલ જોવો તો દરિયા, મયુરભાઈની જેમ. દિલ રાખો દરિયાવ, દિલ રાખો દરિયાવ. રામે દીજો હોય રૂડો રોટલો. કોઈને ખવડાવીને ખાવ, કોઈને દઈને રાજી થાવ. રામે દીધો હોય રૂડો રોટલો. ઝેરના કટોરા ઝીરવી જાય. સત્ય હાલો એટલે વેરી તો થાય. જગતના લોકો આંખમાં ઝેર ભર્યું હોય એ જોઈ ન શકે, કરી ન હગે ને જોઈ ન હગે. એટલે તમને હેરાન કરવાની પહેરવીમાં રહીએ, કરી ન શકે. તમારે લગધણીને રખોપા હોય. ઝેરના કટોરા ઝીરવી જાણે અમૃત સૌને પાય, સાચા સંતો એમ ઓળખાય. હરિનો રસ પીએ ને બીજાને પાય, સાચા સંતો એમ ઓળખાય. ઘણા દાખલા એમાં આપ્યા છે, પણ છેલ્લે કહે છે કે કર્મના સંજોગ હોય તો મળી જાય, ભાગ્ય રેખા કી પલટાઈ જાય. ક્યાં જેસલ બારવટીઓ અને ક્યાં તોરલ સતી મળ્યા તો પીર થઈ ગયો. મહાપુરુષોનો સંગ છે એ તમને 84ના ચક્કરમાંથી બચાવે છે. તમારે ખાલી સત્સંગ રસ પીવાનું છે. અર્ધવૃજના ઘાટમાં અતવ્યો રસ ચાખો. કોઈ હેઠો કર્યો નથી. બધું જોવા માટે આપણી પાસે બેટરી છે, લાઇટ છે, ઇલેક્ટ્રિક. પણ આપણે જોવા હોય તો કેમ જોવા? આપણે જોવા માટે આપણી પાસે કઈ લાઈટ છે? અગમ દેશમાં દેખ દેખા. અગમ દેશ છે સબસે ન્યારા, જ્ઞાનીના દેશ છે. નહીં દે તો ઉપદેશ કો, प्रथम ले ही उपदेश. सबसे न्यारा अगम है वो ज्ञानी का देश. આ ગુરુની બાળક અગમ દેશમાં ગઈ, એને ખબર પડી કે જ્ઞાની હોય અહીંયા જવાય. બાકી ક્યાંય જગતની બાજી તો સપનાનો ખેલ છે. અગમ દેશમાં અદેખ દેખા. જે દેખાય નહીં એવો જોયો. અને પછી આપ પ્રકાશે આપને પૈખા. બધા પાસે ટોર્ચ હોય તો કોક ઉપર ફેંકી અને જોવે કે શું છે. એલા આ તો તારો જ પ્રકાશ, અને તને જોવા માટે આપ પ્રકાશે આપને પૈખા. પોતાને જોયો. પૈખા એટલે પોતાના પ્રકાશે. આ વચનનો દીવો એવો છે ભાઈ. પાડી દીવાના પ્રકાશને એની વાતો કે વિગતે કરો. વચનનો એક દીવો પડે. જ્ઞાની નર સુતા ધરો. નૂર છે તો એ અંતરે. એની વાતો તો વિગતે કરો. કાંઈક સાંભળ્યું અને વાત કરી. વચનથી વાત કરી, પણ વચનની વાત ન કરી. કાંઈ સ્પર્શ થયો
અને વાત કરી, વચનથી કરી સ્પર્શની વાત. ચીકણો થયો, કઠણ થયો, પોચો થયો, ગરમ થયો, ઠંડો થયો, લીસો થયો, ખરબચડો થયો, પણ વચનની વાત ન કરી. આ બે કોડાથી બધું જોયું, વાત કરી વચનથી, પણ વચનની વાત ન કરી. આ જીવડી મુખમાં છે એનેથી 56 ભોગ આરોગ્યા અને બધી વાત કરી વચનથી, પણ વચનની વાત ન કરી. આ નાકથી જો જાત જાતની અગરબત્તીની ખુશ્બુ આવે છે યજ્ઞકુંડમાંથી, તો એ વાત વચનથી થાય, પણ વચનની વાત ન કરી. આ તો કે નૂર છે તું અંતરે, તારી અંદર જ નૂર છે, આ પ્રકાશ છે આપને બેખા. અગમ દેશમાં આપ બિરાજે, આ પ્રકાશ છે આપને બેખા. અગમ દેશમાં દેખ દેખા, અને આપ પ્રકાશ છે આપને બેખા. વચનનો એક દીવો બળે, જ્ઞાની નર શોધતા ધરો. નૂર છે તું અંતરે, એની વાતો તો વીગતે ખરો. આજે બોલે એ પ્રમાણે કોઈ હેડે છે? તે કેવી રીતે વચનની વાત કરીએ કે રામ તો વચનની વાત કરીએ કે કેમ કે એના બાપાના વચનને ખાતર 14 વર્ષ તાપસ વેશ વિશેષ ઉદાસી, 14 વર્ષ રામ વનવાસી. 14 વર્ષ સુધી રામ વનમાં રહ્યા. એટલે 11 વાગ્યા. આ હેઠો નો કરેલો રસ છે એ બધા ચાખજો, ચાખવા જેવો એ છે. બાકી આખું જગત લબાડવેડા કરે છે. તમારી ઈચ્છા હોય જેમ કરો, સ્વતંત્ર છો તમે, જીવ માત્ર સ્વતંત્ર છે. અને અમારે કાંઈ કોઈ નથી, લેવા દેવા નથી. દુનિયામાંથી દિલ હટાવી લીધું છે, પ્રભુની હારે નેડો કર્યો છે. દિલ દરિયામાં એક દેવ નિરંજન ચેતન ચાલ્યું મારે હૃદય આવે, ગુરુગમ જ્ઞાન બતાવે ગગનમાં, સાંભળ સદગુરુ શું કહાવે. એટલે હવે આપણે મયુરભાઈને કહી કે 11 વાગ્યા છે, તમારી અમૃત ભરેલી વાણીનો અમને આસ્વાદ ચખાડો બાપ.